હજુ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ શમ્યો નથી, પૂરતા ખુલાસાઓ સામે આવ્યા નથી તેવામાં દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। દિલ્હીની નવજાત શિશુની હોસ્પિટલમાં આગ લાગતા એક સાથે 6 નવજાત બાળકોના મૃત્યુ થયા છે તો 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। માહિતી અનુસાર દિલ્હીના ફાયર સ્ટેશન વિભાગને રાત્રે લગભગ 11:30 વાગે એક ફોન આવે છે, જેમાં જણાવવામાં આવે છે કે દિલ્હીના ન્યૂ બેબી બોર્ન સેન્ટરમાં આગ લાગી છે। આ સેન્ટર દિલ્હીના વિવેક વિહાર ખાતે આવેલું છે, જેમાં અચાનક જ આગ લાગતા લગભગ 6 જેટલા નવજાત બાળકોના મૃત્યુ થયા છે, જેનાથી તેમનો પરિવારજન છે તેમજ બધા જે નજીકના લોકો છે તે શોકમાં ગરકાવ થઈ ગયા છે। વધુ માહિતીની વાત કરીએ તો દિલ્હીનું જે આ ન્યૂ બેબી બોર્ન સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની કદાચ ફાયર સેફટીની વ્યવસ્થા નહીં હોય, જેનાથી આગ લાગતા જ અચાનક એ આગ છે આખી હોસ્પિટલમાં ફેલાઈ ગઈ અને એક સાથે 6 બાળકોનો જીવ લઈ લીધો। તો સાથે 12 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું છે, જેમાંથી બીજા અન્ય 6 બાળકો છે તે ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા છે ને જેઓ અત્યારે હાલ જિંદગી અને મોતનો જે જંગ છે તે લડી રહ્યા છે। તેની ન્યૂબોર્ન બેબી કેર હોસ્પિટલ કે જે વિવેક વિહાર ખાતે આવેલી છે તેમાં રાત્રે 11:30 વાગે આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। આ આગ ગઈકાલે એટલે કે શનિવારે રાત્રે લાગી હતી, જેમાં તાત્કાલિક જ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા 8 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પણ તેઓ આવે અને બચાવની કામગીરી શરૂ કરે તે પહેલાં જ 6 બાળકોના ગંભીર રીતે દાઝીને મૃત્યુ થયા હતા। તો તે જ ડિપાર્ટમેન્ટમાં બીજા અન્ય બાળકોની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી, તેમાંથી 12 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, પણ મળતી માહિતી અનુસાર તેઓ પણ ખૂબ ગંભીર રીતે દાઝી ગયા છે, જેનાથી તેઓ બચશે કે નહીં તેના પર પણ એક સવાલ ઊભો થયો છે। આ બધા જ ઘટનાઓ વચ્ચે, આ બધા જ કિસ્સાઓ વચ્ચે વાત એ સામે આવે કે જ્યારે આ પ્રકારની હોસ્પિટલો હોય, ગેમ ઝોન હોય, ટ્યુશન ક્લાસીસ હોય કે પછી કોઈ એવી જગ્યા કે જ્યાં જાહેર લોકો, પબ્લિક પ્લેસ હોય કે જ્યાં ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તેવી જગ્યામાં ફાયર સેફટી કે પછી અન્ય કોઈ દુર્ઘટનાથી બચવા માટેની વ્યવસ્થાઓ કેમ કરવામાં નથી આવતી? તંત્ર જ્યારે કોઈ પણ ઇમારત હોય કે કોઈ પણ વેન્ચર હોય તેને મંજૂરી આપે છે, સાઇન કરે છે, એની પહેલાંની જે ચકાસણી થવી જોઈએ, એની પહેલાંની જે જવાબદારીઓ જે તે વ્યક્તિએ પૂરી કરવાની આવતી હોય છે, તેની ચકાસણી અને ત્યાંનું કન્ફર્મેશન ક્યાં હોય છે? એની જે ન્યૂબોર્ન બેબી કેર હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના બની તેને લઈને કોઈ પણ હજુ ચોક્કસ માહિતી કે મેસેજ સામે આવ્યા નથી। તંત્ર પણ તેના વિશે કંઈ બોલી નથી રહ્યું, તો હોસ્પિટલ મેનેજમેન્ટ પણ ચૂપ છે। આવા કિસ્સામાં આખી દુર્ઘટના કઈ રીતે બની, આગ કેવી રીતે લાગી તેના પર હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન જ છે। નમસ્કાર।